हालेलुया, प्रेज द लॉर्ड। बोलो बोलो यीशु मसीह की। तो पवित्र आत्मा तुम मुझे अपनी राह तुम मुझे अपनी राह दिखा। तू ही दिखा, तू ही चला, तू ही मुझे जीना सिखा। तू ही दिखा, तू ही चला, तू ही मुझे जीना सिखा। पवित्र आत्मा तू मुझे अपनी राह दिखा, अपनी राह दिखा, अपनी राह दिखा। तो पिता पुत्र पवित्र आत्मा ની જોરદાર તાળીઓથી માન, મહિમા, આદર, સન્માન, ગૌરવ, સામત અને પરાક્રમ આપીએ, કેમ કે તે યોગ્ય પરમેશ્વર છે। હાલેલુયા। જેમ સેવકો કહી રહ્યા છે કે આજ બીજા દિવસની રાત્રિ, દેવના રાજ્યની સુવાર્તાની જે બીજા દિવસની રાત્રિ છે, આજ દેવ ગઈકાલ કરતા આજ વધારે મહાન, પરાક્રમી અને મોટા કાર્ય તેના આત્માથી કરવાને શક્તિમાન છે। હાલેલુયા। બસ થોડોક ક્ષણમાં જે દેવનો વાજ ખ્રિસ્ત જે દેવનો વાજ આવશે તે સાંભળવાને માટે તત્પર રહીએ। હા, એ વચન તમારા અને મારા આત્માના માટે, શરીરના માટે, જીવનના માટે લાભકારક રહેશે। પરંતુ દેવનું વચન પ્રકટીકરણના પુસ્તકની અંદર એવું કહે છે કે જેને સાંભળવાને કાન છે તે સાંભળે। હાલેલુયા। તો શું પવિત્ર શાસ્ત્ર આપણા કાન નથી એમ કહે છે? એમ નથી, પણ આત્માની અંદર દરેક વ્યક્તિ પવિત્ર શાસ્ત્રનું જે વચન છે તે આત્માનાથી છે, કેમ કે દેવ આત્મા છે। માટે જેને દેવનો આત્મા છે તેને વધારે ઊંડાઈથી સમજ પડે છે। માટે પવિત્ર શાસ્ત્રમાં પ્રભુ ઈસુ મસીહા યોહાનને આત્મામાં ઉચકીને સ્વર્ગમાં બતાવે છે અને કહે છે કે આત્મા મંડળીઓને જે કહે છે, જેને સાંભળવાને કાન છે તે સાંભળે, જેને સાંભળવાને કાન છે તે। હાલેલુયા। તો સાંભળવાનું છે। આત્માનો અવાજ રહેશે, એ મનુષ્યનો અવાજ નહીં, તે આત્માનો અવાજ રહેશે। કેમ કે જેમ સ્વર્ગમાંથી તમને અને મને પૃથ્વીમાં મોકલ્યા છે, એમ પૃથ્વીમાંનું સફર પૂરું કરીને સ્વર્ગમાં જવાની ઘડી આવશે। હાલેલુયા। પણ જે આત્માનો અવાજ સાંભળશે તેને ધન્ય છે। તો માનનીય આપણી મધ્યે ગુમાન સાહેબ છે, મંડળીના શું કહું કે ઉચ્ચ અધિકારી કહેવાય, તે આપણી મધ્ય છે। આપણે ખ્રિસ્તમાં રહીને તેમને પ્રેઝ ધ લોર્ડ પાઠવીએ છીએ, આભાર માનીએ છીએ। ભવરિયા ગામથી, નવાપુર તાલુકાથી, બહુ દૂરથી આપણી મધ્યે માનનીય શ્રી ઠાકોર સાહેબ છે, એમના સાથે બહુ બધા સંતાન મંડળીના આવ્યા છે। હું ખ્રિસ્તમાં રહીને ઠાકોર સાહેબ સલામ આખતી હાઉ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા। અને માનનીય જેઠાભાઈ અને વસવેલ સાહેબ જે સેવક છે મંડળીની અંદર, તે પણ આપણી મધ્ય આવ્યા છે। ઉપરાંત આપણી મધ્ય માનનીય સરપંચ શ્રી સાહેબ છે, માનનીય રેવરન્ડ પાસ્ટરો છે, ફતેહસિંહ સાહેબ છે, છોટુભાઈ છે, જે મારા પપ્પા પણ છે, પણ સેવક પણ છે। સેવક ગણો આ બાજુ બહુ બધા જણ બેઠેલા છે, અને આ બાજુ સેવિકાઓ વધારે બેઠેલી છે। આ બધું આગેવાનો, લીડરો, માનનીય પાસ્ટર સાહેબ સુરેશ પણ છે, અને આપણા જે
ક્વાયરના લીડર છે તે આપણી મધ્ય છે. આપણે એક હાથે સર્વને ભાઈઓ બહેનો બાળકો આગેવાનો એને આમજીના જેટલા પણ લોકો છે જ્યાં સુધી મારો અવાજ જતો હશે ખ્રિસ્તના પ્રેમથી પ્રેમ કરતા હું પ્રેઝ ધ લોર્ડ પાઠવું છું. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. તો આજે આપણા આત્માની તૈયારીને ઊંડાઈમાં દેવ લઈ જવા માંગે છે. આત્માની તૈયારી. આ શરીર પૃથ્વીમાં રહેશે. બાઇબલ કહે છે કે માટીમાંથી લેવાયેલા પાછા માટીમાં ભળી જશે, પરંતુ યાકૂબના પત્રમાં દેવનું વચન કહે છે તમારી ને મારી અંદર દેવે આત્મા મૂક્યો છે અને તે પોતાનો આત્મા પોતા પાસે એટલે દેવે મૂકેલો આત્મા દેવ પાસે જાય માટે દેવ બહુ ઉમળકાથી રાહ જુએ છે. પ્લીઝ બાઇબલ વાંચનારાઓ યાકૂબના પત્રમાં શોધી લેશે. પરંતુ હું આત્માની તૈયાર કરતા કહું છું કે દેવે આપેલો આત્મા દેવે મૂકેલો આત્મા દેવ પાસે પાછો લેવામાં આવે. બહુ ઉમળકાથી આપણો દેવ બાપ આપણી રાહ જુએ છે. માટે વચન તરફ જઈએ છીએ. જખારિયાનું પુસ્તક 4થો અધ્યાય 6ઠી કલમ. ત્યારે તેણે મને કહ્યું કે જરુબ્બાબેલને યહોવાનું વચન એ છે કે પરાક્રમથી નહીં તેમ બળથી પણ નહીં પણ મારા આત્માથી એવું સૈન્યનો દેવ યહોવા કહે છે. આમેન. સેવિકા સુમિત્રાબેન કેવલ ટૂંકી પ્રાર્થના. દેવ પોતે મર્મ ઉઘાડીને બોલે એવી પ્રાર્થના કરાશે. પ્રાર્થના કરીશું. ધન્યવાદ યેશુ, અમે તારી સ્તુતિ કરીએ છીએ પિતા. બળથી નહીં અને પરાક્રમથી નહીં પણ હું યહોવા મારા આત્મા દ્વારા કાર્ય કરીશ તારા વચન પ્રમાણે પિતા. અમે તારા આત્માની પિતા પરમેશ્વર ભરપૂરી પિતા અમે દરેક મનુષ્ય પર માંગીએ છીએ પિતા બાપ. દરેક તારા બાળકો પર પિતા એ આત્માની ભરપૂરી માંગીએ છીએ પિતા બાપ. દરેક બાળકો પર પિતા એ સમજણનો આત્મા અમે માંગીએ છીએ પિતા બાપ. દરેક બાળકોને સાંભળતા કાન આપવામાં આવો પિતા પરમેશ્વર બાપ. ગ્રહણ કરતું હૃદય આપવામાં આવો પિતા પરમેશ્વર રાજા બાપ. અને જ્યોતિ આંખ આપવામાં આવો પિતા, જેથી કરીને તારું વચન પિતા પરમેશ્વર બાપ જે ગુણ રહસ્ય ને પ્રેક્ટિકરણ પિતા પરમેશ્વર બાપ તું તારી દાસથી મારને આજે પ્રગટ કરનારો છે પિતા બાપ. દરેક જણ પિતા પરમેશ્વર રાજા એ તારા આશીર્વાદો પ્રાપ્ત કરે પિતા એવી અમે તારી પાસે કૃપા માંગે છે પિતા. વચન ચોરી કરાવનારી હરેક દુષ્ટ આત્માના કાર્યોને અમે દેવના આગ વડે બાળીને ભસ્મ કરી નાખીએ છીએ બાપ. રિઆંદવા ખાસી ખોરાબા નતીરીલી બાપ. યેશુના લોહીમાં પિતા અમે દરેકને કવર કરીએ છીએ પિતા પરમેશ્વર બાપ. અને દરેકને પિતા પરમેશ્વર આશીર્વાદિત કરવામાં આવો પિતા. માટે તારી દાસી પર નવો અભિષેક માંગે છે. પ્રેક્ટિકરનો આત્માને માંગે છે પિતા બાપ. ગુણ તથા મોટી વાતો અમે જાણતા નથી, તું તારી દાસી મારને પ્રગટ કરો બાપ એવી અમે કૃપાને માંગે છે બાપ. જે મિસાકે પિતા સુકવણાની વેળાએ દેશમાં વાવણી કરી પિતા તારી દાસીના ગામમાં પિતા તારી દાસી આજે વચનને પ્રગટ કરી રહી છે પિતા. ત્યારે તારી દાસી મારને પિતા પરમેશ્વર બાપ તારા લોકો પિતા 100 ગણો આશીર્વાદ પ્રાપ્ત કરે પિતા એવી અમે તારી પાસે કૃપાને માંગતા ઉદ્ધાર કરતા યેશુના નામથી માંગીએ છીએ. આમેન. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રબોધકોની પાસે જીવિત પરમેશ્વરનું વચન આવે છે. પ્રબોધકોની પાસે જીવિત પરમેશ્વરનું વચન આવે છે. લખેલું છે કે જખારિયા પ્રબોધકના પુસ્તકમાં 4થો અધ્યાય ને 6ઠી કલમમાં યહોવાનું વચન મારી પાસે આવ્યું એમ જખારિયા પ્રબોધક કહે છે કે ઝરુબ્બાબેલને કહેવામાં આવે કે મંજળી ખાન ધરે અલ ખુસ્તિ મિલે આરદુનું મુસ્તકે હોલી જીસસ. જખારિયા પ્રબોધક પાસે દેવનું વચન આવીને કહે છે કે ઝરુબ્બાબેલને કહેવામાં આવે પરાક્રમથી નહીં બળથી પણ નહીં પણ દેવનો વાજ વચનથી આવીને કહે
છે, પણ મારા આત્મા દ્વારા એમ સૈન્યનો દેવ યહોવા કહે છે. એમ અત્યારે આપણે વચનને સાંભળ્યું. કેમ બોલ્યા હશે? દેવ વર્ષો પહેલાની આ વાત છે. હા, પવિત્ર શાસ્ત્રની વાતોને દેવ પુરાવો કરી દે છે. હાલેલુયા. મૂસા દેવ વિશે કહે છે કે દેવથી કદી જૂઠું બોલાતું નથી, કેમ કે દેવ મનુષ્ય નથી. દેવ દેવ છે, દેવ આત્મા છે. આકાશો ને પૃથ્વી સર્વસ્વ એના વચનથી ઉત્પન્ન થયેલી છે. હાલેલુયા. વર્ષો પહેલા આકાશો ને પૃથ્વી ઉત્પન્ન કર્યા, આજે પણ છે. આકાશ આજે પણ તૂટી પડ્યું નથી. પૃથ્વી પાણી પર તરતી મુકાઈ છે તો એ પૃથ્વી ઓગળી ગઈ નથી. એ સર્વશક્તિમાન જીવિત પરમેશ્વરે જે વચનથી ધર્યું આજે પણ સ્થિર રહી ગયું છે. માટે દેવનું વચન કહે છે કે ઝરુબ્બાબેલના વાસ્તે જીવિત પરમેશ્વરનો વાજ વચનથી આવ્યો. પરાક્રમથી નહીં થાય અને બળથી પણ નહીં થાય, પણ દેવે કીધું મારા આત્મા દ્વારા એમ સૈન્યનો દેવ યહોવા કહે છે. હાલેલુયા. દેવની મંડળી કેમ સૈન્યનો દેવ યહોવા, એવી યહોવાની ઓળખાણ અપાઈ. એકલું લખાયું હતું ને યહોવા. હા, આપણો દેવ સૈન્યનો દેવ યહોવા છે. દેવની આગળ પૃથ્વીમાં પણ અને આકાશોમાં પણ, કાંધરે મંડળી આકાશો છે, પૃથ્વીમાં પણ એટલા બધા દૂતો છે જે કદી ગણી શકાશે નહીં. અલગ અલગ સેવાનું કાર્ય બજાવે છે. તમારી મધ્ય પણ છે, દેવની આગળ પણ છે, આખી પૃથ્વીમાં છે, પહેલા બીજા ત્રીજા આકાશ સુધી છે. માટે દેવની ઓળખાણ સૈન્યનો દેવ યહોવા છે. હાલેલુયા. તો તમે જે દેવનું ભજન કરો છો એ જીવિત છે અને સૈન્યનો દેવ યહોવા છે. પણ બાબત એ છે કે દેવ આત્મા છે, નહીં દેખાતા. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે બાઇબલ એવું કહે છે કે ઈસુ ખ્રિસ્ત આબેહૂબ દેવની પ્રતિમા છે. દેવને જેને જોવો હોય તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ નજર કરે. પવિત્ર શાસ્ત્રો પુરાવા આપે છે ઈસુ ખ્રિસ્ત આબેહૂબ દેવની પ્રતિમા છે. વિશ્વાસ કરો છો? કેમ કે દેવ તો આત્મા છે, પણ ખ્રિસ્ત ઈસુને જોઈએ છે ત્યારે આબેહૂબ આપણા જીવિત પરમેશ્વરની તે પ્રતિમા પ્રમાણે છે. તો જેને જે કામ કરાવવું હોય તે પોતાનું બળનો ઉપયોગ ન કરે, પરાક્રમનો ઉપયોગ ન કરે, પણ દેવના આત્માને કામ કરવા દે. હાલેલુયા. કેમ આ વચન પ્રગટ કરવામાં આવે છે? આજે પ્રાર્થના કરતી હતી કેવી રીતે પરમેશ્વર પિતા એ સમય દરમિયાન હું અવાજને સાંભળું છું. ઘોષણા કર. કદી પણ ઘરમાં કે મંડળીમાં કે આ આયુષ્યમાં મનુષ્ય પોતાના બળથી, મનુષ્ય પોતાના પરાક્રમથી કામ નહીં કરી શકશે, પણ હું યહોવા મારા આત્માથી કાર્ય કરીશ એમ ઘોષણા કરી દે. હાલેલુયા. માટે ઘોષણા કરું છું કે હું તે દાડે નિર્દોષ ઠરું. તો આપણી સમજનો સહારો ન લેતા, આપણું પરાક્રમ કે આપણું બળ ન વાપરતા. હા, એ અત્યારે એટલે હે જોરા જોજે નહીં ઓરી, નહીં ઓરી. કાકા બાઇબલ પુરાવો નહીં દે રહી. હા, બાઇબલ પુરાવો દે હે દેવ પોતાના આત્માથી જ કાર્ય કરી. અગર પવિત્ર આત્મા तुम्हें मां जीवनની અંદર ચલાવવા ન રહી હો, રોજિંદાના જીવનની વાત આખતી હું तो तुम्हारा मांगा का कल्प त्याग होता होगो देव तुम्हें ने माहटी पुष्कळ कोई सके. तो कई पवित्र आत्मा ने स्थान दहा का नहीं दहा. अगर देवा का में नावरी आमीरे लेन प्रभु यीशु ख्रिस्त अपहान लाहटी ये जे ત્યાં સુધી
અગર દેવનું કાર્ય દરરોજના જીવનમાં હું એવું નહીં કહેતી કે સભામાં જઈએ ત્યારે પરમેશ્વરનું કાર્ય કહે છે. કેમ પરમેશ્વર સભામાં જઈએ છીએ ત્યારે ઉપસ્થિતિમાં આવી જાય છે અને તમે ઘરમાં હોઈએ છીએ, હું ઘરમાં હોઉં છું. પરમેશ્વર નહીં હોતા. પરમેશ્વર કાલે આજે અને યુગાનુયુગ તો એક સરખો છે એમ બાઇબલમાં પુરાવો છે. તો બાઇબલનો પુરાવો કદી પણ ગલત હોઈ શકે નહીં. પણ આપણે સભામાં જઈએ ત્યારે જ આપણે રાહ જોઈને આજે પવિત્ર આત્મા આવશે ને આજે સામત આવશે. કેમ ઘરમાં નહીં આવતા કે શું? આવે છે. પરમેશ્વર પક્ષાપક્ષી નહીં કરતા. ફરક શું છે બાળકો? કેમ કે આપણે પરમેશ્વરની ઉપસ્થિતિમાં નહીં બેસતા. જેટલા સેવકો, સંતો, ક્વાયર, જેટલી બહેનો, ભાઈઓ, બાળકો, જુવાનો, વડીલો, અધિકારીઓ, અધિપતિઓ, સેનાપતિઓ, રાજાઓ અને પ્રજાઓ ખ્રિસ્ત ઈસુમાં રહીને દેવની ઉપસ્થિતિમાં ઝૂકે છે, ત્યાં ત્રિએક પરમેશ્વર આવે છે અને આવે છે સ્વભાવના લીધે નહીં પણ આવી જાય છે. અને ત્યાં તમને અને મને એના આત્મામાં રૂપાંતર કરતા કરતા ખ્રિસ્તના મહિમા જેવો મહિમા દેખાય આવે છે. હું સત્ય બોલું છું પણ બેસીને તો જીવો. ચિંતા વગર બેસો નહીં. આજે ક્વાયર ગીત ગાતું હું કરતા હું મેં તેરી ચિંતા તું ક્यों चिंता करता है. बाकी अपाने तो आदत पड़ली नहीं का चिंता को ना एक आदत रहे. योग तो बा दादो પોટલો બા બાંધીને અહીં સિર પર રાખીને રસ્તે રસ્તે જતા હશે દાદા હશે. તો કોઈ ભાઈ ગાડી લઈને કે આવી રીતે અહીંથી જસ રોડ પસાર થાય છે તો ગાડી 4 વ્હીલ લઈને જતા હશે, દયાળુ હશે. તો કે ગાડી ઊભી રાખીને દાદાને એવું કીધું, દાદા દરવાજો ખોલીને કહે છે દાદા ગાડીમાં બેસી જાઓ. તો દાદા કે ગાડીમાં બેઠા, પરંતુ જે પોટલો હતો ને તે એને નીચે ના રાખ્યો બાજુમાં સીટ પર. એ પોટલો આમ કરીને ઉપર લઈને જે દાદા ગાડીમાં બેઠા તો પણ એ પોટલો એના માથા પર હતો જ. તો એને અહીંથી ઉચકીને જસ આવી રીતે મૂકવાનું હતું ને બાજુમાં, પણ ના મૂક્યો. તો એ જે સાહેબ ગાડીમાં બેસાડીને 2 કિલોમીટર સુધી લઈ ગયા. તેણે જોયું કે મેં દાદાને એના માથા પરનો ભાર ઓછો થાય માટે હું બેસાડીને લાવ્યો, પરંતુ દાદાને એ આદત પડેલી લાગે છે કે બસ મારો બોજ હું જાતે ઉસકી જ, હું ગાડીમાં મૂકી શકતો નથી. એ નહીં કોના હે. હાલેલુયા. દેવા વચન પિતરના પત્રમાં હે અખે કા તુમે સર્વ ચિંતા દેવા पे टकी दिया. फूटी जाए हैं कि टाका ने पासे काय कर आज की लेते हैं. चिंता नहीं को ना तुम्हें माँ चिंता को वाथी कई ने હવે कहा का देवा खे बठी नहीं उरी पराक्रम थी नहीं उरी. बाकी देवा खे माँ आत्मा दौड़ी ही तो माँ आत्मा काम करी तो शक्ति तो पराक्रम काम कोवाना है ये नहीं. क्या हटी देवा उपस्थिति में रोई जाना है ना आत्मा थी बाता जाना है. हालेलुया. कोड़ा थी बाना है. हालेलुया. प्रेज द लॉर्ड. हुई गीले बोले हालेलुया. तो जागते हैं आभार मानते हैं देवा. परीक्षा नहीं कर रही है का माँ आनंद तुम्हें हारे जुड़ा लो है ये. हालेलुया. प्रेज द लॉर्ड. तो कोई भी परिवारजनों, कोई भी मंडली, कोई भी व्यक्तिगत जीवन બળથી આગળ નહીં વધાશે, પરાક્રમથી નહીં વધાશે, પણ દેવનો આત્મા તમને દોરશે, ચલાવશે, સહાય કરશે અને મદદ કરશે. અને ત્યાં તમારો જય થશે. કેમ કે દેવ પોતે આત્મામાં હાજર રહેશે. હાલેલુયા. શેનામાં હાજર રહેશે? આત્મામાં. દેખાય કે ના દેખાય રે અસ્તક્લુર દેખાય કા નહીં દેખાય, બાકી દેવાત્મામાં ઉપસ્થિત હોય. હાલેલુયા. સૌથી મોટી અનુભવી આઈ જોવે જોવે જોવે. ચારે બાજુથી કરંથીઓનો પત્ર પ્રમાણે જો કયા ખાય દબાવીએ તો મોંડે તોવે તોવે आई देवा उपस्थिति में वोदारी रोई नाखती हूँ. बलवान को जे हिम्मतवान को जे ना हिम्मत नहीं और आई तो मह देखा आई बलवान व्याकू कहा है आखती हूँ बहाबो हो प्रेरितो न कृत्यो 1:8 आई कहा आखती हूँ वचन थी पुरावो होड़ो है का प्रेरितो न कृत्यो 1:8
પણ પવિત્ર આત્મા તમારા પર આવશે હા ત્યારે તમે સામર્થ્ય પામશો હમ અને યરુશલેમમાં હા આખા યહૂદિયામાં હા. સમરૂનમાં તથા હા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. હા હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તને આત્મામાં કામ કરવું છે, સાક્ષી રૂપ ઠરાવી દેવા છે. સાક્ષી એટલે કઈ બાબો અહીં ભાઈ સાક્ષીનો ધબ બદલાય. આ જોજે ઈસુ આખા લાગ્યો કા પુનરુત્થાન પામ્યો પાસે ઈસુ પ્રેરિત હાલ સંદેશો દે નાખે કા ઈસુ જીવતો ઉઠ્યો પાસે ઈસુ પોતાના પસંદ કોલ્हा પ્રેરિત હાલ આખા લાગ્યો કા પવિત્ર આત્મા પામશો ત્યારે સામર્થ આવશે. હાલેલુયા. બહુ નિર્બળ થઈ ગઈ છું સિસ્ટર. પવિત્ર શાસ્ત્ર કહે છે કે પવિત્ર આત્મા તમે પામશો ત્યારે સમર્થ આવશે. હાલેલુયા. કેમ આવશે સમર્થ? કેમ પવિત્ર આત્મા આવવાનો છે? યેસુ કહે છે કે જ્યારે પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સમર્થને પામશો અને યરુશલેમમાં, આખા યહૂદિયામાં, સમરૂનમાં અને પૃથ્વીના છેડા સુધી ઈસુ કહે છે તમે 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 મારા સાક્ષી થશો. આપે સાક્ષી બોલના डब बदलाई जाए बाबो ये है ईश्वर साक्षी बोलनी है आप है थोड़ी का अपे नावता है का ईसु के माँ साक्षी बोना आप है तो आपे साक्षी आखजे तो कई ओ सिस्टर तो क्या आम जीवन में હવે તો આમાં જ આખજે કા તો સાક્ષી હે કે આખું કા હકાળે ઉઠે પાછો બ્રશ કર્યો પાછે હિંગીએ પાછે રોટલો ખાધો પાછે ભાત ખાધો પાછે હે કોયા યાર સાક્ષી આખાય કા નાય સાક્ષી તો યાર આખાય કા જો એ જીવનની અંદર પરિસ્થિતિ બદલાતી ગઈ નાય હારી પરિસ્થિતિ જાય તો વે આમ હાય પવિત્ર આત્માથી ભરપૂર હોવીને પ્રાર્થના કોઈ હવે દેવા સામત મેં ના અને પવિત્ર આત્માએ તે સામર્થ કોઈ આમાં ઈશ્વર સાક્ષી ઠરાવી દેને ઈસુ મહાન હે. હાલેલુયા. યાલતા ખાય સાક્ષી ખાના તો રોજ ખાજે જ કા ખાજે કા નાય તે ભૂખે રીચે બોલે પ્રેઝ લોર્ડ. હાલેલુયા. पवित्र आत्मा की जरूर है सामर्थ यहाँ ओडा नोडा सामर्थ नहीं होती का तुम्हें ने माँ देव आत्मा है ये अपे सामर्थ्य थी कहीं नहीं हो रही बाकी पवित्र आत्मा ना सामर्थ्य ये जाए तो वे तुमा पोताना जीवन में तुमा गोना जीवन में गाँवना जीवन में मंडली नी अंदर આગલા વત્તા તાલુકામાં, આગલા વત્તા જિલ્લામાં, આગલા વત્તા રાજ્યમાં, આગલા વત્તા દેશમાં અને આગલા વત્તા પૃથ્વીના છેડા સુધી તુમા ઈસુ ખ્રિસ્તા સાક્ષી બની જા. હાલેલુયા. પોતાની સાક્ષી કોવા કોતાથી ઈશ્વર સાક્ષી બનના હારા હે બાકી તો પવિત્ર આત્મા જ ખરી. હાલેલુયા. માટે દેવનું વચન કહે છે બળથી નહીં પરાક્રમથી નહીં પણ હું યહોવા મારા આત્માથી કાર્ય કરીશ. દેવનું આત્માનું કાર્ય જીવિત પરમેશ્વરની મંડળી યુ કરે એકદમ. દેવના આત્માનો સામનો કોઈ કરી શકતો નથી અને એ જ દેવનો આત્મા તમને અને મને આપવાને દેવ શક્તિમાન છે. પણ ક્યારે? રાહ જોત ખરા પ્રેરિતોએ 120 માણસોએ 10 દિવસ રાહ જોઈ. તાત્કાલિક આજે ચર્ચા આવ્યા ને ખાલે પવિત્ર આત્મા મળી ગઈ ને સેવાના કાર્યમાં દોડ્યા તો કશું નહીં થાય. પડી જાય અક્તિ હમ માન સેવાના કાર્યમાં દાહું દેતા ચાલતા હે ને બોલી રહી હે દાહું દેતા આરાડમાં વરામાં બોઠી આંધી એની ને તુફાન એના બાદાજી એના નિંદા એને અપમાનો એને ખબર નહીં કાંઈ ને કાંઈ એ ગયા. બાકી प्रभु यीशु ख्रिस्तेच्या आत्मा कोणच्या सामर्थ्य बोई देवा ज्ञान देना देवा बुद्धि देनी वचन थी देना वचन थी बात करतो रहियो वचन थी मन अगला वोदाड़तो रहियो वचन थी मन गढ़तो रहियो चा आत्मा थी मन बोधतो रहियो चा सामर्थ्य थी मन बोधतो रहियो एने मन देवा मार्ग में चालाड़ी ले दी. हर वक्त आखा लाग्यो खा आई तू नहीं छोड़ी दी आई तू नहीं टकी दी हाँ आई देवा आवाज वो ना नारी व्यक्ति है त्यां वचन थी बोलना शुरुआत को हुई. हाँ बहाबो हुई जो मैं प्रार्थना में बैठली रहती हूँ तो मैं कल्ला को सुधी आई माँ आकाश माना आभा आवाज ने वचन थी जो बोलना शुरुआत को हुई तो वे
मैं वो नाती हूँ एन तो वही बोलवान हो जाती हूँ तो वही हिम्मतवान हो जाती हूँ तो वे मन कोई भी ताकत का दा ताकत माइयों पे राज नहीं कोई बाकी माइयों पे देवनो आत्मा राज को तो मुंढे माई में देवा वचन राज को ता मुंढे इन्हें बोलवान नहीं मतवान अभी ने उठती हूँ ने अगला वत्ती हूँ नकती हूँ संभव है सब संभव है तुझ में सब कुछ संभव है असंभव तुझसे असंभव असंभव कुछ भी नहीं हाँ संभव है सब संभव है तुझ में सब कुछ संभव है असंभव तुझसे असंभव असंभव कुछ भी नहीं हालेलुया बोलो यीशु मसीह की પણ જો જાતે કરવા જઈએ તો કશું થશે નહીં એટલા માટે પોતાના બળનો સહારો ન લેતા પોતાનો સમજનો સહારો ન લેતા અહીં કોઈ શક્તિ અહીં કોઈ શક્તિ અહીં નહીં આખना है देवा लखना है तू बात दांच को हटे शक्तिमान है तो वे देव तुम्हें अगला चाल है हाँ माए इतिहास का तो वे देव आप अगला चाल है અને કાઈ હેતે ટેકરે હેતે કા ખાડા હેતા કા કાટે હેતે કા દેવ બાદા સપાટ ખોતો જાય હાલેલુયા એના પે કરે માર્ગ સીધો સીધો ખોઈ દે ટેડો બેડો નહીં રોઈ તો દેવા લાગલા કોતે ને દેવાત્મા હે ભાભો ઇઝરાયલના સમયમાં એક રહસ્યમય વાત એ રહી સ્વર્ગમાં ને ઇઝરાયલના સમયમાં કાઈ જરૂર હતા મેઘ સ્તંભ બનીને અગ્નિ સ્તંભ બનીને ઇઝરાયલે આગલા ચાલે रहस्य में बात है भावों आखी पृथ्वी पे शैतान ने कब्जो ले दिल बादाम बोगाड़ी टाकिए कहीं हारा नहीं रखे अनाज हारा नहीं पाई हारा नहीं फल फलादी हारा नहीं शैतान ने कब्जो ले दिल आई सत्य बोलती हूँ चिटो रहे वचन में लोखला है का तो नहीं लोखला है बाकी जीवन 2020 में प्रकट को यहाँ आती हूँ मैं क्या इज़राइल ने अगला तुम एक स्तंभ बन्यो एन चालियो अग्नि स्तंभ बन्यो चालियो कारण क्या था तो वे यीशु ख्रीस्त आखे का इज़राइल में पसंद कवरी प्रजा है
એની એ પ્રજાએ યોખલા છોડા નહીં માગો કહા કે આખા પૃથ્વી में કબજો શતાના તો માં લો કહા કબજો માં એ લે દો હાલેલુયા તે આપે માં હા કબજો દેવા લો કહા કબજો દેવ खुद ले है त्या हटी ईना पृथ्वी माना नहीं खांदेना काका माई पूछ्या मानना वर्षावना कई जरूर હતી पृथ्वी पे तो બધા હતા જ કા તો વે આખે હે પૃથ્વીના હરેક ચીજમાં શતાને કબજો લેલો હતો એન માં હાય માં પસંદ કોલહાલ આય શતાના વસ્તુ ખાવાડી શકો ના ત્યાંથી આકાશમાં ને માનના પડવાતા એને ઇઝરાયલ તે માનના માને અલગ અલગ વસ્તુ બનાવીને ખાવાતા અને દેવે હે કે 40 वर्ष हैं लोगे देवा पसंद को लिए जाते ले देव जे मार्ग ले जा को तो ले गियो हालेलुया ते काय आजे अपन तो नहीं दौरे का नहीं चलावे का आजे होगी पृथ्वी बादी दुष्टता अस्तुता मलिनता थी बोली है ये जेके मूसा ना समय में आती इस्राएल ना समय में आती नूह ना समय में आती लोत सदोम ने गुमरा ना समय में आता का नहीं आजे होगा है ये आजे होगा है ये बाकी देवा पसंद को ला लो कहां देव जे के इज़राइल नहीं आ रहे मेघ स्तंभ ने अग्नि स्तंभ बनी चाले थे के देव तुम्हें आ रहे हो गुरु हो यहाँ आखती हाँ हालेलुया बीना जरूर नहीं है बीवड़ा भी देना है बाकी बीना तो नहीं है वो बीज आनो समय नहीं है बाकी वो जानकारी नो समय है तुमा को हेते देवा खास लोग ए राकोते का तुमा हेते को पितर नो पहलो पत्र को है जी अमा सिस्टर पितर नो पहलो पत्र बीजो अध्याय 9 कलम को है जी आपा तवे ओळखाण है का काई પણ તમે તો પસંદ કરેલી જાતિ રાજમાન્ય યાજક વર્ગ પવિત્ર પ્રજા તથા પ્રભુના ખાસ લોક છો જેથી જેણે અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે તેના સદગુણો તમે પ્રગટ કરો તેના સદગુણો તમે પ્રગટ કરો અંધારામાં ને ઉજાળામાં લઈએ નો મરણમાં ને જીવનમાં લઈએ નો खास प्रजा बनावी लीधे पसंद कोई लेदे बाकी चा सदगुण प्रगट कोया हालेलुया हालेलुया आपे देवा में दुर्गुण हेता नहीं तो आपे में खबर ने कैसरे ये जाता दुर्गुण जे मां में दुर्गुण हेता तो ख्रिस्ता कह के अखाय ख्रिस्त ते बिन बाग में ते है ये नहीं बाइबल अखेते नाकती हाँ देवा सदगुणों प्रगट को रहाटी देवे तुम्हाने ने मान क्रिस्त यीशु माय पसंद कोई ने खास प्रजा बनावी लेदी खास लोक बनाव्या याजक वर्ग बनावी लेदा तुमा जोड़े तोड़े नहीं हेते याजक वर्ग एटले सेवको याजक वर्ग एटले सेवको घणा एक प्रेरितो हेता घणा एक प्रबोधको होता घणा एक सुवार्तिको हेता घणा एक उपदेशको हेता एने घणा एक पाळको हेता ते इफेसीना पत्रमां ते बाइबल हे आखे हे चौथा अध्याय में का त्या बा ख्रिस्ता शरीरा बा उन्नति को राहाटी थोव्या का शरीरा उन्नति ख्रिस्ता शरीरा उन्नति ई आत्मानी दोरवणी हे बाबो है आखी मंडली हे माय प्रेरित प्रबोधक सुवार्तक पाळक उपदेशक हेता बाइबल आखे ख्रिस्ता बा शरीरा उन्नति को राहाटी बगाड़ा हाटी नहीं माफ कोई दे जा बगाड़ा हाटी नहीं देव कहा बोले मन नहीं खबर है न्याय न्यायाधीश तो न्याय का है आपा नहीं आपा ते बात दें ख्रिस्त माय ये कुछ है जे बाकी ख्रिस्ता बा शरीरा उन्नति कोराहाटी 5 प्रकारनी सेवानु कार्य मंडली में थोवाला है बाकी बळ थी ना एवरी पराक्रम थी भी ना एवरी बाकी देवात्मा को एवरी है ना देवा वचन आखे है हालेलुया सत्यता तो देवाज वचन में है आपे मैं नहीं रही आपा होगे भाई भाई ए नहीं ते नहीं है आखी सब जब देवा वचन एहन चाहिए तो एहन चाहिए ललकादा नहीं बदली सके देव देव है ये चल कदा नहीं बदली सके हालेलुया यीशु न बदले
बदले कभी बादले आसमां, चाहे ये ज़मीन ना रहे, चाहे ये ज़मीन ना रहे। आकाश बावળિયાની પેઠે વાળી લેવામાં આવી, પૃથ્વી અને પૃથ્વી પરનું કામ લઈ પામી જશે, પણ દેવનું વચન પવિત્ર શાસ્ત્ર કહે છે સદા કાળ એવું ને એવું જ છે। तो वचन पे વધારે ध्यान देना है। आज महिला सभाની અંદર જો લ્યો બહેનો એ લ્યો છે ખબર है का वचन थी काय काय आप कोई सकते है। तो देवा मंडली तुम्हें ने मां जीवन ની અંદર ई स्वर्गीय मन्ना देवा मुखना वचन है ये ती मुद्द को होता मीठा, सोना रूपा को होता कीमती। आकाश माने जी मानना पड़िया त्या कोता होगा देव अपे जो अब हो मुख माने वो जीवता वचन निंगिया बाइबल कहती खाइन तुमा जीवते रहा। हालेलुया। खाजे न तो वे मीठा से कड़वा से ती खोबार पड़े, बाकी नहीं खाजे तो के खोबार पड़ रही नहीं का। बेनो रसोई बनावता खबर नहीं के खबर पड़े मीठा वो दर ही का अच्छा है। चाहे मैं खंड टाकती हो तो के खबर पड़े बोझ गुड़ी घी का ओछी है, का खंड टाकी का नहीं टाकी। अमुक जाए चिंता चिंता में डबा लोगे टाकी देती हो रही का कभी रगी हो रही। बाकी देवा वचन विषय आखती हूँ, देवा वचन मुद्द कोता मीठा है ये। हालेलुया। जुवी जुवी बुलहा तो जीवन नी अंदर परिवार नी अंदर कलीसिया नी अंदर मिठास नो अनुभवी। हालेलुया। त्या हटी ते खाना है वचन कोड़ा लगे है शिष्टा तो मीठा लगे है, खाईते जा जीवन में सुखी बनी जा। हालेलुया। तो देवा वचन आखे का तुमा अने आए देवा पसंद को ली जाती है जे बोला यीशु मसीह के देवा खास लोग है जे आईने आखो बाइबल आखे तो बाइबल तो सत्य बोली रही। हाँ आमी तुम्हें मर्जी तुम्हा खास है का नहीं है अनुभव को होते का नहीं तो कोते हम आए तो कई खास है हम देवा में चाटी मास और काम निकादारे नहीं हो सके खास देवा में देवे मन खास पसंद को ही आए देवा खास प्रजा है त्यां ते तुमा हो गए है ते हैं आखते हैं आपे बाधाटी वचन है यो का जाटी वचन है उड़ा नहीं है ये बाधाटी है। हालेलुया। तो वे पास से बाकी देव आखे मैं तुम्हान पसंद भी कोई है, मैं तुम्हान हादी भी खास तुम्हारा प्रजा भी है बाकी तेरू हो गए तुमा बोल थी काम नहीं कोई सका पराक्रम थी नहीं कोई सका बाकी आई यहोवा मां थी काम को तो मुंडी तो वे बहुत चिन्ह और चमत्कार और जीवन नो बदलाव और बाबो ही चिन्ह चमत्कार एटले काय कई माहे हारे जाते तोलान जो जे का कई अंदर देखते होते तोलान जो जे का जीवन नी अंदर आत्मा नो बदलाव ख्रिस्त मसीह दिखाइए ओहड़ा मांगे। हालेलुया। यीशु दिखाया जो जे तुम्हें ने माई मैं हाँ ने यीशु दिखाया जो जे बीजा खादा ने तुमा भी नहीं दिखाया जो जे यीशु दिखाया जो जे यीशु ते हैं आखे बाबो होई मां बहो अने आए यो कुछ है जे ते आपा भी हैं आखी सक जे ना आए ने यीशु यो कुछ है जे ते यीशु दिखाए बाकी जा ध्यान रोई थी बस मैं रोकी आखी आई था यीशु आखी हारा ते तू इतने को यहाँ जो के हमेशा जे के यीशु ख्रिस्त आखे आए ने माँ बुआ माँ यो कुछ है जी जो तुम माँ लेते हैं तो तुम माँ भा लेते हैं जी वचन तुम बनाते हैं ती माँ नहीं है माँ भा है ये। अगर तुम मान देते हैं तो माँ भाल भी मान दिया, अगर तुम माने थे तो तुम माँ अभाल माई मैं या कहा माँ बोना आई यो कुछ है जे तेकेन प्रभु यीशु ख्रिस्त ने तुम यो कुछ है ते। हालेलुया। प्रेज द लॉर्ड। कहा देवात्मा है ये देवा वचन ते पेढ़ी दर आपा बीज वाजे आपा बीज वचन पाळजे है
કાંઈ બીજા બાઇબલ લઈ લીધા એટલે તે બાઇબલના વચન નહીં હે નહીં, બાકી બાઇબલ ધૂળ ખાતા નહીં રાંધજે, બાઇબલ વાંચન રાખા પડે હે तो वे आपे देव को है, आपे यीशु ख्रिस्त को है, पवित्र आत्मा देव काय काम को होय अने देवा वचन में सामर्थ अने पराक्रम केस छुपाયેલા है ती आपने पत्तो लागे એટલે આપા હોદિકાર જે है। हालेलुया। या बाइबल में देवा ओळखाण है, ये बाइबल ने वाच्य देवा ओळखाण कैसे प्राप्त को हा देखो आकाश ने पृथ्वी ने उत्पन्न को यहाँ हाँ ते आकाश ने पृथ्वी ने उत्पन्न को यहाँ ओला नहीं है। देव ते हैं आखे है बाबो होई वो नहीं आ रही तो वो ना जा जा कान हो रही थी वो नहीं। देव ते हैं आखे है या आकाश ने माये वेंथ थी मापी है काय आपा मापी सकजे का अल्लाह हो जाते ये वेंथ એટલે ઈ जी अंगाठा थी लेने छल्ली अंगड़ी नी जा वेंथ रखते हैं अहे केन बात देवे आईने खुद देवे यसाया 40 अध्याय तुम वाचे ने तो में एह लोखला है आमी माँ वास्ते गोजैन वाच जाए सत्य बोलते हम ख्रिस्त यीशु में झूठा तो नहीं प्रचार कोई रही है। देव आपे वेंत थी आकाश ने मापे खोबा में है ते पाई बोई रखे है कई तुम खोबा में गोजैन पाई बोई है जा रोता है ते मन आखी दे जा निंगी जाए नहीं रही बाकी आपे देव खोबा में पाई बोई रखे है धूल है ते त्राजवा में मापा में मवड़ावी ले है एनी जे पर्वतो पहाड़ो है ते चल त्राजवानी अंदर तोली ले है काई होड़ी सामर्थ काई होड़ी शक्ति काई होड़ो देवात्मा न कार्यो तुम्हें न महिमा है का नहीं है ते आपे देवते हैं आखे ते तुम्हें बल थी नहीं उरी तुम्हें शक्ति थी नहीं उरी बाकी आए सैन्य न तो ये हुआ माँ आत्मा थी तुम्हें जीवन में तुम्हें गो में तुम्हें मंडली में आ काम करा के होता है। हालेलुया। चाटी देवा आत्मा बो महत्व दे जा त्रिक परमेश्वर महत्व दे जा कहूँ क्या वचन बो महत्व दे जा भयंकर अद्भुत काम कोई दी जो वे सभा आयोजन होता मंडिया हाँ पाड़ी देनी माइए आई घबराई ही नहीं बाबू हैं घबराई काय कहूँ जो काम को होती है नहीं आई नहीं है त्यां तो जीवित परमेश्वर है। हालेलुया। एन तो जो वे उती है ने तो वे देखाय का नहीं देखाय देवा अद्भुत काम में को तो मुंड है तो देवता पे आत्मा है ये तो दुष्ट आत्मा ने अटाड़ी दे है अने पोतानो आत्मा दरेक व्यक्ति में थोवी दे है एने आखे माँ है ये। हालेलुया। ई माँ जाती है माँ पसंद कोली प्रजा है ते पास से दुष्ट तुम्हान का मान अड़की सके नहीं ते केन बाबो हुई काई कोरा देवे हैं क्या का बोर थी नहीं पराक्रम थी नहीं बाकी आए सैन्य न दे यहोवा माँ आत्मा थी कार्य को है ये नारा ध्यान अंदर परमेश्वर पोताना ज आत्मा थी कार्य करी चाहे ती सेविका हरी चाहे तो सेवक हरी वो पवित्र हरी वरड कोलोरी वरड नहीं कोलोरी बाकी केवल देवात्मा काम करा को है आमा नहीं बाकी जरियो आमा बनना रहे जे आथो आमे देखाया को है आथ आपे देखाया को है बाकी कार्य देवात्मा को राखो होय आमी वाही करोइन काका देवात्मा ना कार्य तरफ वळांक लई रही है दरेक ना जीवन ની અંદર પરમેશ્વરનો આત્મા કામ કરા જઈ રહી હો વિશ્વાસ કવજે તો બધા પ્રાપ્ત કોઈ લે છે નહીં ખા બધા દેખાય તેરું ને નહીં દેખાય તેરું દેખાવ हेती भी देह ने नहीं देखाती होगा देह ये नर देह में तुम्हारे ना रहते परिवार ना परिवारजनों पवित्र आत्मा थी भरपूर होवीने प्रार्थना करी विनंती करी करगरी तो वे खुद खुदा जीवित परमेश्वर तुम्हें जीवन ની અંદર अद्भुतायमय काम करी ये नर देह में बना को ही भावो है अल ख्रिस्त के सत्य व्यक्ति हम ख्रिस्त में रोईने तुम्हें परिवारजनों कदम बाकी नहीं रही जाए पवित्र आत्मा वगर खद्दा बाकी नहीं रही जाए जे के उपली मीडियो पे पवित्र आत्मा नो राह जो वो आते माँ है तो 120 माहों पे पवित्र आत्मा होती हो कि तुम जो वे देवा पवित्र उपस्थिति में परिवारों सहित बहुत हैं तो वे वो जो देवा आत्मा जो उपली मीडियो में होती हो तो तुम्हें गो में तुम्हारा मैं उता हटी देव पोताना आत्मा दोवाड़ी ने शक्तिमान ओलो है। हालेलुया। बाकी काय अपे भूख है ई ओडी प्यास है का माहे को छे बीजी बात दी बाबत हटी कदा रड़तेरी को करतेरी
तर देव आत्मासाठी रोडते ने को करते ने प्राप्त कोई लेते का हालेलुया प्रेज द लॉर्ड त्यासाठी हृदय ने तैयारी में रखना है हमें जा बोली ज रही है जे के बाइबल में लखला है का योएल प्रबोधकना पुस्तक में बीजो अध्याय 28મી કલમ થી 32 કલમ સુધી બહુ ઝડપથી વાંચાડા જઈ રહી પાસે દેવા કામ કોવાડના હે યોએલ 2 28 થી 32 ત્યાર પછી એવું થશે કે હા હું સર્વ મનુષ્યો પર મારો આત્મા રેડી દઈશ હા. અને તમારા દીકરા તથા તમારી દીકરીઓ પ્રબત કરશે તમારા વૃદ્ધોને સ્વપ્ન આવશે હા. તમારા જુવાનોને સ્વરદર્શનો થશે હા. વળી તે સમયે દાસ તથા દાસીઓ પર હું મારો આત્મા રેડી દઈશ હા. વળી હું આકાશોમાં તથા પૃથ્વી પર અદ્ભુત કામ દેખાડીશ હા. એટલે લોહી અગ્નિ તથા ધુમાડાના સ્તંભો યહોવાનો મોટો તથા ભયંકર દિવસ આવે તે પહેલા સૂર્ય અંધકાર રૂપ તથા ચંદ્ર લહી રૂપ થઈ જશે હા. તે સમયે એમ થશે કે જે કોઈ યહોવાના નામે વિનંતી કરશે તે તારણ પામશે કેમ કે જેમ યહોવાએ કહ્યું છે તેમ સિયોન પર્વત પર તથા યરૂશલેમમાં કેટલાક બચી જશે ને બાકી રહેલાઓમાંથી જેમને યહોવા બોલાવે છે તેઓ બચશે આમેન આ દેવના આત્માનું કાર્ય છે આપણાથી નહીં સેવકોથી નહીં સેવિકાઓથી નહીં ફરીથી કહીશ લગ્ન કરેલા હોય તોય લગ્ન નહીં કરેલા હોય તો પણ અમારા બળથી કામ દેવ કરવાનો જ નથી અમે ચાહીએ છીએ માટે કરવાનો જ નથી પણ દેવનો આત્મા કામ કરવાનો છે પરિવારો સહિત જ્યારે જ્યારે તમે પ્રાર્થનામાં નમશો ત્યારે આ યોએલ પ્રબોધક બીજો અધ્યાય અને 28મી કલમથી 32 કલમ સુધીનું દેવ કામ કરવા જઈ રહ્યા છે જોશો તમે પણ બેસવું પડે એ ખેતને પાસે મીડિયા કાને તો બહૈયા નહીં ગો મેં जी देवा कोना है देव करी जी तुम्हें कोना है तुम्हें को या जी माँ कोना है आय को होई वो चीज नहीं तो वे नहीं दी તો દેવા વચન પ્રેરિતોના કૃત્ય બીજો અધ્યાય અને 16મી કલમથી લઈને 21મી કલમ બી વાંચી લઉં કાંદેનો નયા બાબો હોય દેવ કાંઈક આત્મામાં બોલી રોલો હે તુમે હટીન માય હટી એ લાગે સિસ્ટર વચન में વાચાવી રહી વાચાડી નહીં રહી દેવ બોલી રહી હો હાલેલુયા વાચા પણ એ તો યોએલ પ્રબોધક જે કહ્યું હતું હા. તે છે એટલે કે દેવ કહે છે કે પાછલા દિવસોમાં એમ થશે કે હા. હું સર્વ માણસો પર મારો આત્મા રેડી દઈશ હા. અને તમારા દીકરા તથા તમારી દીકરીઓ પ્રબત કરશે તમારા જુવાનોને સ્વરદર્શન થશે હા. અને તમારા વૃદ્ધોને સ્વપ્ન આવશે વળી તે સમયે હું મારા દાસો પર તથા મારી દાસીઓ પર મારો આત્મા રેડી દઈશ હા. અને તેઓ પ્રબોધ કરશે હા. વળી હું ઉપર આકાશમાં અદ્ભુત કામ તથા નીચે પૃથ્વી પર ચમત્કાર દેખાડીશ હા. લહી તથા અગ્નિ તથા ધુમાડાના ગટગટા દેખાડીશ પ્રભુનો તે મહાન તથા પ્રસિદ્ધ દિવસ આવ્યો આગળ સૂર્ય અંધકાર રૂપ અને ચંદ્ર લહી રૂપ થઈ જશે હા. તે સમયે એમ થશે કે જો કોઈ પ્રભુના નામે પ્રાર્થના કરશે તે તારણ પામશે આમેન તો આ દેવનો વાજ છે સિસ્ટર બાઇબલમાં લખેલું છે આ બાઇબલના વચનથી જ દેવ બોલે છે એ પ્રમાણે આત્મામાં તૈયારીમાં રહો કે જો આ પવિત્ર આત્મા તમારી અંદર દેવ પોતે જ મૂકવા માંગે છે રેડવા માંગે છે અને તમે જો ધ્યાન આપો છો તો આ પવિત્ર આત્મા તમારું અને મારું જીવનની રૂપાંતર માટે રહેશે જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર દેવનો આત્મા મુર્દાવસ્થામાં ગયો અને ઈસુ ખ્રિસ્તને સજીવન કર્યું એ જ આત્મા તમારામાં વસતો હોય તો તમારા મર્ત્ય શરીરોને પણ દેવ સજીવન કરવાને શક્તિમાન
છે. તો આમના આપણે ભેગા નહીં થતા. અત્યારે જે હું વચન બોલી ગઈ છું કે ખ્રિસ્તનો આત્મા તમારામાં વસતો હોય તો તમારા મર્ત્ય શરીરોને પણ દેવ સજીવન કરવાને શક્તિમાન છે. એ જે વચન હું બોલી રહી છું એ રોમિયોનો પત્ર અને 8મો અધ્યાય અને 9 અને 10 અને 11 કલમ બોલી ગઈ છું. વિશ્વાસ કરશો પ્લીઝ. કેમ કે હું સત્ય વચન પ્રગટ કરવામાં દેવની યોજના, દેવના ઈરાદા, દેવના વિચારો, દેવના ગુહ્ય માર્ગોમાં હું ચાલુ રહી છું. કેમ કે તમારા વિશે દેવની ઉત્તમ યોજના છે. વાંચી શકો તો વાંચી શકો છો. રોમી 8 9 થી 11. સમજાવી એટલા માટે નથી રહી, બધા ભણેલા છો અને એ માંગવાનું છે જે વાંચી રહ્યા છે. દેવનો અવાજ આવી રહ્યો છે. પણ જો દેવનો આત્મા તમારામાં વસતો હોય હા તો તમે દૈહિક નથી હા પણ આત્મિક છો. હા પણ જો કોઈને ખ્રિસ્તનો આત્મા નથી તો તે ખ્રિસ્તનો નથી. હા જો ખ્રિસ્ત તમારામાં છે તો પાપને લીધે તમારું શરીર તો મરેલું છે, હા પણ ન્યાયપણાને લીધે તમારો આત્મા જીવે છે. જેણે ઈસુને મોયેલામાંથી ઉઠાડ્યો તેનો આત્મા જો તમારામાં વસતો હોય તો જેણે ખ્રિસ્ત ઈસુને મોયેલામાંથી ઉઠાડ્યો તે તમારામાં વસનાર પોતાના આત્માની મારફતે તમારા મર્ત્ય શરીરોને પણ સજીવન કરશે. આમેન. સમજવાની કોશિશ કરે મંડળી. મંડળી એટલે ખ્રિસ્તનું શરીર. અહીંયા કોઈ મંડળીનું નામ લઈને દેવ નથી બોલી રહ્યો અત્યારે મને. દેવ કહે છે આત્મા મંડળીઓને જે કહે છે, જેને સાંભળવાને કાન છે તે સાંભળે. તો આ દેવ મંડળી સાથે વાત કરીને કહે છે જો ખ્રિસ્તનો આત્મા તમારામાં વસતો હોય તો તમે તમારું શરીરમાં એ જે પાપના લીધે તમારું શરીર તો મરણ પામી ચૂક્યું છે, પરંતુ ન્યાયપણા સંબંધમાં તમે જીવિત છો. કેમ કે ખ્રિસ્તમાં જીવન આવી જાય છે. જો ખ્રિસ્તનો આત્મા તમારા શરીરમાં વસતો હોય તો જેમ ઈસુ ખ્રિસ્તને દેવે પોતાના આત્માથી સજીવન કર્યો, એ જ ખ્રિસ્તનો આત્મા તમારી અંદર મૂકીને તમારા મર્ત્ય શરીરને દેવ સજીવન કરવાને શક્તિમાન છે. પસંદગી તો તમારી રહેશે બાળકો. એટલા માટે ધ્યાન જગતની હરેક તત્વ પર ન રાખો. એક અવાજ આવે છે, ઘોષણા કરી દેવાની છું. દેવનો અવાજ એવો છે કે પૃથ્વી અને પૃથ્વી પરના કામોને આ અવાજ સ્વર્ગમાંથી એક ગર્જના સહિત આવી રહ્યો છે. પૃથ્વી અને પૃથ્વી પરના હરેક કામોને હું લઈ કરી દઈશ, એટલે બાળીને ભસ્મ કરીશ. દેવનો અવાજ આવી રહ્યો છે. તો શું દેવના પસંદ કરેલાઓના માટે આવો અવાજ નહીં હોઈ શકે? આ તો દુષ્ટતા, અશુદ્ધતા, મલિનતા કરનારાઓનો વાસ્તે રહેશે. હવે દેવના ભયમાં જીવન જીવીને આગળ વધવાનો આ સમય છે. માટે પૃથ્વી અને પૃથ્વી પરના કામો ઘરે જઈને પિતરના પત્રમાં જો એમાંનું આ વચન છે, દેવનો અવાજ મારી પાસે આવી રહ્યો છે. પૃથ્વી અને તે પરના કામોને દેવ લઈ બનાવી દેશે, ભસ્મ કરી નાખશે, કશું મળશે નહીં. પણ જે ખ્રિસ્તમાંનું જીવન છે, ખ્રિસ્તનો આત્મા તમારામાં વસે છે, તો તમારા મર્ત્ય શરીરોને દેવ સજીવન કરશે. મારા મર્ત્ય શરીરોને દેવ સજીવન કરશે. માટે જેમ પવિત્ર આત્મા મરિયમના કુખમાં આવ્યો, ઈસુ ખ્રિસ્તનું માટીનું બંધારણ એવી રીતે પવિત્ર આત્માએ રચના કરી, તે પવિત્ર ઈસુ કહેવાયો. અને પછી 30 વર્ષનો થયો ત્યારે યર્દન નદીમાં તેણે બપ્તિસ્મા લીધું, ત્યારે પવિત્ર આત્મા કબૂતરની પેઠે ઈસુ પર ઉતર્યો ને રહ્યો. અને પછી ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યો, વધસ્તંભ પર અને એને દફન ક્રિયા કરવામાં આવી. ત્રીજા દાડે દેવનો આત્મા એ મુર્દાની અંદર ગયો ને ઈસુ સજીવન થયા. અને ઈસુ ખ્રિસ્ત વિશે બાઇબલ તો એવું ઘોષણા કરે છે કે જ્યારે કબૂતરની પેઠે પવિત્ર આત્મા યર્દન નદીમાં 30 વર્ષની ઉંમરે ઉતર્યો, ત્યારે ઈસુ પર ઠેરી રહ્યો. ઈસુ પર
ઠહેર્યો અને એની અંદર 7 આત્માના કાર્યોની દેવે શરૂઆત કરી હતી. માટે પ્રકટીકરણ થોડોક મર્મ આવી રહ્યો છે, સમજવાની કોશિશ કરશો કે ઈસુ ખ્રિસ્ત પર જ્યારે 30 વર્ષનો ઈસુ હતો, પહેલી વાર પવિત્ર આત્માનું બંધારણ મરિયમની કુખમાં થયું છે. એ પવિત્ર આત્માનું કાર્ય. બીજી વાર ઈસુ ખ્રિસ્ત પર પવિત્ર આત્મા યર્દન નદીની અંદર જ્યારે ઈસુ બપ્તિસ્મા લે છે ત્યારે કબૂતરની પેઠે ઉતર્યો. ત્રીજી વાર દેવનો આત્મા ઈસુ ખ્રિસ્તના મરણ પામેલા શરીરની અંદર પ્રવેશ કર્યો અને ઈસુને સજીવન ઉઠાડી લીધો. પરંતુ જ્યારે યર્દન નદીમાં પવિત્ર આત્મા કબૂતરની પેઠે આવ્યા ત્યારે 7 આત્માને લઈને આવ્યો છે. આ દ્રશ્યમાન દેખાય છે. 7 આત્માને લાવ્યો. એક છે યહોવાનો આત્મા, સુબુદ્ધિ વિવેક બુદ્ધિનો આત્મા, સમજણ અને પરાક્રમનો આત્મા, યહોવાનો ભયનો અને જ્ઞાનનો આત્મા, જે કે યશાયા 11 અને બીજી કલમમાં લખલા હે. ચાજ સાથે 7 આત્મા પૃથ્વી ઉપર જો ઈસુ ખ્રિસ્ત 33.5 વર્ષે રોયો, તો વે 30 વર્ષથી લઈને 33.5 વર્ષે લગી એ 7 આત્મા જે ઈસુ ખ્રિસ્ત ઉપર હતા, જ્યાં કામની શરૂઆત કોલી હતી. બાકી આપહાનોગા દેવ યાજ કામ હાટે. હાલેલુયા. બાકી આપે ધ્યાન કેસે ईश्वर देने का कबूतर नहीं पेटे ईश्वर पे तिल का मैं पे थोड़ो देहे अक्ति हाँ हालेलुया. अगर कबूतर नहीं पेटे पवित्र आत्मा तुम्हें पे ये ने थोबिए तो 7 देवा आत्मा तुम्हें पे थोबला रोता है चाच काम को था हम नहीं कहो जे हालेलुया. प्रेज द लॉर्ड. प्रैक्टिकरण में हमको पुरावा है दे दूं का. प्रैक्टिकरण 1 देवा वचन चौथी ने 5મી कलम वाँची लिया. केवल 7 आत्मा जी ईसु ख्रिस्त राज्य सन आगळ हेता तीन बाकी ईसु को है तीन बतावा हाटी कोशिश कोई रही है. આસિયામાંની 7 મંડળીઓ हाँ જોક લખિતંગ યહાન જે છે, જે હતો ને જે આવનાર છે તેના તરફથી તથા તેના રાજ્યસની આગળ જે 7 આત્મા છે તેઓના તરફથી તથા ઈસુ ખ્રિસ્ત જે વિશ્વાસુ સાહેબ અને મોયલામાંથી પ્રથમ જનિત અને પૃથ્વીના રાજાનો અધિપતિ છે તેના તરફથી તમારા પર કૃપા તથા શાંતિ હોજો, જેણે આપણા પર પ્રેમ રાખ્યો અને પોતાના રક્ત વડે આપણને આપણા પાપથી મુક્ત કર્યા અને દેવ એટલે પોતાના પિતાને સારું આપણને યાજકોનું રાજ્ય બનાવ્યું. તેને મહિમા તથા અધિકાર સદા સર્વકાળ સુધી હોજો. આમેન. હાલેલુયા. સાબિત કરવા માટે આ વંચાવ્યું છે. બાકી તો પવિત્ર શાસ્ત્રનું વચન રાખો સિસ્ટર, જૂઠું નહીં બોલતા. કેમ કે દેવનો આત્મા મને જૂઠાઈમાં પ્રેરણા નહીં કરતો. અને આ બાબતો અગર કોઈને સાથે દેવના આત્મા જે મસીહ ખ્રિસ્ત પર રહેતા હતા, તમે માથી માર્ક લુક અને યોહાન વાંચજો. એટલા અદ્ભુત કામો ઈશ્વરે કર્યા છે. પ્રેરિતોના કૃત્યો વાંચજો, એટલા અદ્ભુત કામો પ્રેરિતો દ્વારા થયા છે. તમે પ્રબોધકોના પુસ્તકો વાંચો, એટલા અદ્ભુત કામો દેવના આત્માએ કર્યા છે. એ 7 આત્મા જેને જોઈતા હોય દેવ આજ ભવિષ્યવાણી છે. દેવ આજ એ જ ખ્રિસ્ત પરના 7 આત્મા જે પ્રકટીકરણમાં પણ બતાવ્યા છે. અત્યારે ખ્રિસ્તના ન્યાય ખ્રિસ્તનું જે રાજ્યસન છે તેની આગળ આ 7 આત્મા રહે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે છે એ તમારી અંદર આજે દેવ મૂકવાને શક્તિમાન છે. જૂઠું નહીં બોલતી, સત્ય બોલી રહી છું. મને બતાવવામાં આવી રહ્યું છે. 7 આત્મા સેવકાઈના કાર્ય માટે, મંડળીની ઉન્નતિના માટે, ચિહ્નો અને ચમત્કારો માટે અને જીવન માટે. તો શું એ કેવલ સેવકો માટે છે? દરેક વ્યક્તિ માટે છે. શું એવું લખ્યું છે કે સેવકો જે અદ્ભુત કામો કરી શકે છે? બાઇબલ તો કહે છે વિશ્વાસ કરનારાઓના હાથે આવા ચમત્કારો થશે. અત્યારે આ પાછલો સમય છે બાળકો, છેલ્લો સમય છે. ખ્રિસ્તમાંનો સમય છે. છેલ્લો સમય એટલે શું? ખ્રિસ્ત ઈસુમાંનો સમય છે. બીજા કોઈને આ સમય આપવામાં નહીં આવ્યો. માટે અગર તમારા હાથોથી ચિહ્નો ચમત્કારો થાય, તમારા હાથોથી તમારા જીવનથી દેવ પોતે મહિમાવંત થાય, તો આ 7 યહોવાના આત્માઓની આપણને બહુ જરૂર છે. ઊભા થઈ જઈશું પગ પર. દેવને કામ કરવું છે એટલા માટે. કેટલો સમય લાગશે હું નહીં જાણતી, પણ પ્લીઝ ઊભા થઈ જશો અને આગળ આવતા રહો. એ બી વધારે સારું. એટલે આ જે બધી જગ્યા છે ભરી લો છેલ્લા. અને બાળકોને પ્લીઝ સાચું उतरा
कभी के लोग कांप उठे, शत्रुओं पे तेरा नाम प्रकट करे। कभी कभी के लोग कांप उठे, शत्रुओं पे तेरा नाम प्रकट करे। जैसे प्रभु के भवन में आग उतरे, मेरे मन मंदिर में भी आग भर दे। जैसे प्रभु के भवन में आग उतरे, मेरे मन मंदिर में भी आग भर दे। उतरा उतरा पवित्र आत्मा, उतरा 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 पवित्र आत्मा, उतरा पवित्र आत्मा उतराओ। अभिषेक से हमें भर दो, पवित्र आत्मा उतराओ। अभिषेक से हमें भर दो। इस्राएली लोगों को छुड़ाने के लिए आग में से मूसा को पुकारने वाला, इस्राएली लोगों को छुड़ाने के लिए आग में से मूसा को पुकारने वाला। जैसे कटीली झाड़ी में तेरी आग उतरे, मेरे मन मंदिर में भी आग भर दे। जैसे कटीली झाड़ी में तेरी आग उतरे, मेरे मन मंदिर में भी आग भर दे। पवित्र आत्मा, पवित्र आत्मा, पवित्र आत्मा, पवित्र आत्मा, पवित्र आत्मा, पवित्र आत्मा, पवित्र आत्मा उतरा,
પવિત્ર આત્માની આગ આવી રહી છે, પવિત્ર આત્માની આગ સ્પર્શ કરી રહી છે, ઓ પવિત્ર આત્માનો અગ્નિ ફરી રહ્યો છે. ઓ રિયાંધાનામાં સકતાના બાબા, ઓ રાબથાથારા બાલારાંદોનામાં. પ્રભુ તારું વચન કે છે ન બળથી ન પરાક્રમથી, પણ હું યહોવા મારા આત્મા દ્વારા કાર્ય કરી રહ્યો છું. ઓ રાબિથકોરિયાંધાનામાં સિકોતોરિયામાં, ઓ રાબથાથારા બારાબારાબારાબારા રિયાંધાનામાં સકતોરિયાથારાબા રબલોરોથોરિયાંધાનામાં રાબખાતારાબા, ઓ રાબથીરિયોંદોનામાં રાબખાતારાબા રોલિયાંધાનામાં સિકોતોરિયાથારાબા લિવ્રિંદોનામાં સિકોતોરિયાથારાબા રોબાલારાબારાબારાબારાબારાબારા યેશુમાના રક્તની બાલાબાલાબાલાબાલા હેરિયાંધાનામાં છુટકારો છુટકારો પવિત્ર આત્મા के द्वारा रिबिंदोनाમાં સિકોતોરિયાથારાબારાબા ઓ રાબિરિકિત્રિયોંદોનામાં સિકોતોરિયાથારાબા ઓ રિબિરિકિત્રિયોંદોનામાં સિકોતોરિયાથારાબા. Higher in Jesus name, higher in Jesus name. Ribilrofotoriyandanama, ribilirindonama sakatarabalaraba, ribilirithoriyandanama rabakotoriata, o rabiribikisitiriyotoriyandanama, o riyandanama pashvirdiyandanama, o pavitratma pashkavituriyandanama, o riyandanama sikotoriyatharabalaraba, ribilirindonama sikotoriyataraba, o rabarakatarabalaramandanama, riyandanama sikotoriyatharabalaraba, o rabirikitiriyoddonama sikotoriyataraba, ribilirindonama rabalakatarabalarabarabarabarabaraba, riyandanama sikotoriyatharabalakatarabarendonama, ribirikitiriyotoriyabathalarabarakataraba, ribilirindonama sikotoriyatharabalaraba, ribilirindonama rakatishitiriyobokotoriyataraba, o rabirikirindonama rebakotoriyandanama, ribilirindonama shakatarabalaraba, ribirikitiriyoddonama sikotoriyatariyandara, ribilirindonama sikotoriyataraba, rabalarabirindonama sikotiribolorobosikotoriyataraba, shandori balabalabirikitiriyoddonama sikotoriyata, ribilirindonama katarabalaribikotoriyataraba, o rabirikitiriyoddonama sikotoriyataraba, rabalarandana sikotoribikisitiriyoddonama, ribilirofokoriyatharabalakasataraba, o riyandanama sikotoriyatharabalaraba, rebarandonama rabarabarabarabarabarabakatarandanama, ribikisitiriyobolorobotoriyatanama, ribilikitiriyobotoriyatharabalarandana, ribilisitiriyobokotoriyandanama, o riyandanama sikotoriyataraba, o rabirikitiriyoddonama nisitiriyobokotoriyandanama. પવિત્ર આત્માના વાવાઝોડાથી, પવિત્ર આત્માના પરાક્રમી સામર્થ્યથી એક એક વ્યક્તિને ભરવામાં આવે. ઓ રાબિરિકિત્રિયોન્દોનામાં સિકોતોરિયાથારાબા, તમારા દર્શનથી ભરવામાં આવે. રિયાંધાનામાં સિકોતોરિયાબાકાથારાબા, રિબિકિતિરિબિકોથોરિયાંધાનામાં, ઓ રિયાંધાનામાં રાબાકાથારાબાલારાબારાબારાબા, રિયાંધાનામાં સિકોતોરિયાથારાબાલારાંધાનામાં, ribikitiriyobolorodobosheteriyandanama, ribilereteriyandanama rabakatarabalaraba, rebarakatarayandanama, ribikitiriyotoriyandanama, atmama rikitiriyobolarabashindorama, o rabirikitiribikitirindorama rabakatarabalaraba, riyandanama sakatarabalaraba, rabatharabalarakatandanama rabakatarabalarabaraba, riyandanama sikotoriyatharabalara, o rabirikitiriindonama rabakatarabalarandhanama, o riyatharabalarabariindonama sakatarabala, rabakatarabarandhanama, ribikitiriyoboloroboshataraba, rabathakarandanama rabakatoriyatharamanandhanama, ribikisitiriyandanama sikotoriyataraba, lobariyandonama sikitiriyamondoleriyababa, oriyandanama sikitiriyandanama raba, oriyatharabakarandhanama. हमारे पैरों के नीचे को चल देते हैं यीशु के नाम से. oriyandanama sikotoriata, olibikitiriyandanama rabakato, oriyatharabalarabakatoriyandanama, ribikisitiriyodorabalarabakatoriyataraba, riyandanama sikotoriyandanama lakataraba, ribakatoriyatharabalarabara.
धन्यवाद आपकी उत्तम तुम्हारा वचन आभार मानिए धन्यवाद करता અમે સર્વ તમારા હાથોમાં સમર્પિત થતા તમને માન મહિમા અને ગૌરવ આપતા પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ આમેન. કેમ કે યહોવા કહે છે કે
બાબિલમાં 70 વર્ષ પૂરા થયા પછી હું તમારી મુલાકાત લઈશ ને તમને આ સ્થળે પાછા લાવીને તમને આપેલું મારું ઉત્તમ વચન હું પૂરું કરીશ. કેમ કે જે ઈરાદા હું તમારા વિશે રાખું છું તેઓને હું જાણું છું, એવું યહોવા કહે છે. એ ઈરાદા ભવિષ્યમાં તમને આશા આપવા માટે વિપત્તિ લગતા નહીં, પણ શાંતિને લગતા છે. તમે મને હાક મારશો ને તમે જેને મારી પ્રાર્થના કરશો એટલે હું તમારું સાંભળીશ. તમે મને શોધશો અને તમે તમારા હૃદયથી મને ઢૂંઢશો ત્યારે હું તમને મળીશ. વળી યહોવા કહે છે, હું તમને મળીશ ત્યારે હું તમારો બંદીવાસ ફેરવી નાખીશ. ને જે પ્રજાઓમાં તથા સર્વ સ્થળોમાં મેં તમને હાંકી કાઢ્યા છે તે સર્વમાંથી હું તમને એકઠા કરીશ, એવું યહોવા કહે છે. અને જે સર્વ સ્થળોમાંથી મેં તમને બંદીવાસમાં મોકલી દીધા છે તે જ સ્થળોમાં હું તમને પાછા લાવીશ. આમીન. તો આ યર્મિયા 29 10મી કલમથી લઈને 14 કલમ સુધી પરમેશ્વર પિતા ખ્રિસ્ત ઈસુના અવતાર સુધી તમારી સાથે કરાર કરીને કહે છે, વચનથી કરાર કરીને કહે છે કે હું જ યહોવા છું અને હું તમારા માટે સગળું કરીશ. પરંતુ આપણને કહે છે કે જે કંઈ પ્રાર્થના વિનંતી કરવાની છે, બાઇબલ વાંચન કરવાનું છે, દેવની આજ્ઞાની અધીનતામાં રહીને ખ્રિસ્ત ઈસુના આવતા સુધી ચાલવાનું છે, તે તમારે ને મારે કરવાનું છે. માટે યર્મિયા 29 10 કલમથી લઈને 14 કલમ સુધી મસીહ ખ્રિસ્તના પરાક્રમી નામથી તમ સાંભળનારા, આમ બોલનારા અને જ્યાં સુધી મારો અવાજ ગયો 2 દિવસ સુધી ત્યાં સુધી દેવ તમને સંપૂર્ણ આશીષ કરો. ઈસુના નામમાં માગીએ છીએ. આમેન.